શેર માર્કેટમાં ઊંચા વળતરની લાલચ આપી લાખો રૂપિયા લૂંટનાર આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત। સાયબર ક્રાઇમ સેલ દ્વારા 21/6/2025ના રોજ ઉત્તરાયણમાં એક ઇનોવેટિવ ટ્રેડિંગ આઈબી ટ્રેડ તરીકે જે ઓળખાય છે, પ્રગતિ આઈટી પાર્ક વીઆઈપી સર્કલ પાસે ત્યાં એક સાયબર ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી હતી। અને આ રેડ દરમિયાન કે આઈવી ટ્રેડ અલ્પેશ વઘાસિયા, વિશાલ દેસાઈ અને જરીન ગોસ્વામી દ્વારા ચલાવવામાં આવ્યું હતું। આ લોકો આઈવી ટ્રેડ અને એક રાજકોટની સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ, આ બંને બધા મળી અને લોકોને, ભારતીય નાગરિકોને ખૂબ જ પૈસા ઇન્વેસ્ટ કરાવીને ખૂબ જ ઊંચા વળતરના આશાએ એમની પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવતું હતું અને આ પૈસાનો એ લોકો એમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી। એક મલ્ટી લેવલ માર્કેટિંગ MLM જેવી આ રોકાણની એક સ્કીમ હતી અને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા, જેમાં 7%થી લઈ 11% જેટલું મંથલી વળતર, એટલે કે માનો કે તમે લાખ રૂપિયા રોકો છો તો તમને એક વર્ષમાં 84,000 એટલે 100% રિટર્ન્સ, અને બીજો 11% એટલે કે 125% જેટલાથી ઉપર તમને રિટર્ન્સ દર મહિને આ લોકો આપતા હતા। આ સ્કીમમાં એમને મિનિમમ 18 મહિનાથી વધુ સમય માટે રોકાણ કરવું પડે। અલગ અલગ એમણે સ્કીમ પણ કાઢી હતી કે જો ઇન્વેસ્ટમેન્ટ $25,000 કરાવશે તો એને બ્રોન્ઝ કેટેગરીમાં રાખવામાં આવે, $50,000 કરાવે તો એને સિલ્વર કેટેગરીમાં, $1,00,000 કરાવે તો ગોલ્ડ, અને $2,50,000 પ્લેટિનિયમ ડોલરનું ઇન્વેસ્ટ કરાવે, $2,50,000 તો એને પ્લેટિનિયમમાં રાખવામાં આવતા હતા। આ લોકોમાં જે તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા 3 લોકોની મુખ્ય જે આ ધંધો સંભાળતા હતા, ડેનિસ ઉર્ફે હિંમત નવીનચંદ્ર ધાનક, જે રાજકોટનો રહેવાસી, 150 રિંગ રોડ પર એની ઓફિસ છે, એના ફાધર નવીનભાઈ અને એના ભાઈ સાથે મળીને આ ધંધો ચલાવતા હતા। એની સાથે અલગ અલગ સુરતના જે આગળ મેં 3 નામ આપ્યા એ લોકો ઉપરાંત જયસુખ પટોળિયા અને યશ રામજીભાઈ પટોળિયાનો પણ એક ડમી પાવિયો સોલ્યુશન નામનું એમનું એકાઉન્ટ ખોલાવી એમના એકાઉન્ટોમાં કરોડો રૂપિયા લેવામાં આવતા હતા। આમના સર્ચ દરમિયાન પોલીસને 4 જેટલા લેપટોપ મળ્યા આવ્યા છે, 5 લેપટોપ, 7 મોબાઈલો મળ્યા છે, ડાયરીઓ, ટેબ્લેટ, રાઉટર, ચેકબુકો, અને બંને જગ્યાએ રાજકોટ અને સુરતમાં સર્ચ દરમિયાન 40 લાખથી વધુની રોકડ પણ પોલીસે કબજે કરી છે। આ કામે મુખ્ય આરોપી જે છે ડેનિસ ઉપરાંત એના ફાધર નવીનભાઈ, આ લોકોની અને એ લોકો છે। અને આમની તપાસ દરમિયાન જે એકાઉન્ટો હતા એમાં 26થી વધુ અલગ અલગ રાજ્યોમાં NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે, જેમાં બિહારમાં 1, હરિયાણામાં 2, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વેસ્ટ બંગાળ, દિલ્હી, AP અને મણિપુરમાં હતું। આમના બેંક એકાઉન્ટમાં પછી જે પ્રાઇમરી અમે સર્ચ કરી રહ્યા છીએ તો 235 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનો તો પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યા છે। આંગડિયામાં અંદાજિત 101 કરોડ જેટલાના રોકડના વ્યવહારો પણ આ લોકોના મળી આવ્યા છે। એટલે એક ખૂબ મોટા પ્રમાણમાં ફ્રોડ, લોકો સાથે છેતરપિંડી કરવાનું એક MLM સ્કીમ ચાલતી હોય એ બાબતે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। હાલમાં 3 આરોપીની ધરપકડ કરી છે, એમની પૂછપરછ ચાલી રહી છે અને આમાં વધુ લોકો આગળ અમુક દુબઈ પણ નાસી ગયેલા છે, દુબઈ બેસીને આ નેટવર્ક ચલાવતા હતા, એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। MLM માર્કેટિંગ છે, સાંકળ સિસ્ટમથી કેટલાક લોકો ભોગ બન્યા છે? અંદાજ પ્રમાણે 11,000થી વધુ લોકો જોડાયેલા હોવાની શક્યતા છે આ MLM સ્કીમમાં।